નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની આ વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે નવા વર્ષને લઈને. નવા વર્ષનો જે આજથી પ્રારંભ થઈ ગયો છે, એટલે કે સંવત 2078ની જે આજે શરૂઆત થઈ ગઈ છે ને તેની સાથે દરેક લોકો એક કહેવાય ને કે દિવાળીના પર્વની રાહ જોતા હોય છે કે ક્યારે આ પ્રકાશ પર્વ આવે, નવા નવા કપડાં પહેરીએ, 200 વર્ષની ઉજવણી કરીએ, દરેક લોકોના ઘરે જઈએ, કાજુ કતરી, પેંડા, લાડુ બધું ખાઈએ અને મજા મસ્તી કરીએ. પણ જે રીતે ગયા 2 વર્ષની વાત કરીએ, ગયા 2 વર્ષમાં જે રીતે કોરોના કાળ જોવા મળ્યો, ક્યાંક ઘરમાંથી 1-2 સ્વજન પણ જે રીતે ગુમાવવાનો વારો આવ્યો હતો, એ આખો જે કપરો કાળ જે સાબિત થયો હતો ને ત્યારબાદ આ 2 વર્ષ પછી જે એક સારી એવી દિવાળી જોવા મળી હોય ને તેવું ચોક્કસથી કહી શકાય છે. કારણ કે એક બાજુ જે 107 રૂપિયા પેટ્રોલ તો પહોંચી ગયું હતું, દરેક લોકો કહેતા હતા આ કઈ રીતે પરવડશે, પરંતુ એનાથી પણ અત્યારે તો દરેક લોકો મોંઘવારી કઈ સાઈડમાં, અમે તો દિવાળીની ઉજવણી કરીશું ને કરીશું. કારણ કે ગઈકાલે આપણે અમદાવાદની જ વાત કરીએ નહીં, પરંતુ સારે ગુજરાતની વાત કરતા ને ગુજરાતમાં જે રીતે ગાઈડલાઈન એક બહાર પાડવામાં આવી હતી કે ના ફટાકડા આટલા જ ટાઈમ પર ફોડવા, પણ તોય લોકો ફટાકડા ફોડતા હતા અને મોજ મસ્તી કરતા નજરે પડ્યા હતા. અને દરેક લોકોમાં એક ઉત્સાહ તો જોવા મળતો હતો કે આ વખતે શું થશે, કેવી રીતનો ઉત્સાહ, અને તેની સાથે કેવી રીતે ધમાલ મસ્તી કરીશું, કઈ રીતે નવા વર્ષની ઉજવણી કરીશું, તેવું બધા લોકો વિચારતા હતા. પરંતુ આ વખતે જે કહેવાય ને ચોક્કસથી બહુ જ મજા આવી ગઈ છે. દરેક લોકોને કંઈક એવું નવું જાણવા પણ મળ્યું હતું કે આ વખતે અમે શું કરીશું, નવું કેવી રીતનું કરીશું, નવા રિઝોલ્યુશન અત્યારે તો શું લઈશું. જે રીતે મારી જ વાત કરીએ તો હવે હું એવું વિચારતો હતો કે આ વખતે શું કરીશું, પણ જે ગયા વર્ષનું બાકી તે પહેલાં પૂરું કરવું પડશે અને પછી નવા રિઝોલ્યુશન તરફ અત્યારે તો આગળ વધવું પડશે. તમામ મુદ્દા પર આપણે ચર્ચા વિચારણા તો કરીશું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુવી ત્રિવેદી કે જેઓ આરજે છે, અને સાથે શૌનકભાઈ વ્યાસ કે જેઓ એક્ટર અને ડિરેક્ટર છે. જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે. ધ્રુવીજી, સૌથી પહેલી શરૂઆત હું આપણાથી કરીશ. આપ આરજે છો, યુથ આઇકોન છો, જે રીતે યુથને બહુ સારી રીતે અને નજીકથી તમે જાણો છો કે ના આ વખતે શું યુથ વિચારશે કે શું નહીં વિચારે. આ વખતે નવું વર્ષ અને દિવાળી તમારા હિસાબે આવો કેવી જોવા મળી? એક કંઈક નવો જો મને જુસ્સો કઈ રીતનો તમને જોવા મળ્યો આ વખતે? સો યજ્ઞ, ધીસ ટાઈમ અગર હું વાત કરું, એક તો યુથ જે છે ને એ હવે બહુ જ રિસ્પોન્સિબલ થઈ ગયું છે. બીકોઝ ક્યાંક ને ક્યાંક એમને ખબર છે કે મમ્મી પપ્પાથી લઈને સ્વજનો જે આપણા પોતાના છે એમને ક્યાંક આપણે સાચવવાના છે. બીકોઝ કોરોના કાળમાં પણ એક યુથ જ એવું હતું કે જે અડીખમ ઊભું હતું. કારણ કે સિનિયર સિટીઝન્સ ગણો અથવા તો મા બાપ ગણો, એ લોકોને ઘરમાં કેવી રીતે રાખવા અથવા એમની સાર સંભાળ કેવી રીતે લેવી, એક એમના ઉપર એક રિસ્પોન્સિબલ વસ્તુ છે, રિસ્પોન્સિબિલિટી આવી ગઈ હતી. એટલે અગર હું મારી વાત કરું તો મારી આજુબાજુ જેટલું યુથ છે, તો જેટલા લોકોને હું ઓળખું છું, nobody has thought this કે આ વખતે છે ને આપણે હેલ્ધી ડાયટ ફોલો નથી કરવું. તમે નહીં માનો, ભલે દિવાળી છે બટ સ્ટીલ અમારી આજુબાજુના જીમ્સ ઓપન છે અને યુથ ગયું છે. they have thought this કે સવારના એક્સરસાઇઝ કરવાની છે, ડાયટ ફોલો કરવાનું છે, રેજીમ ફોલો કરવાનું છે, અને જેટલું પણ આપણે ભલે મિષ્ટાન ને બધું ખાતા હોય પણ એની સાથે સાથે આપણે જે લાઈફમાં આપણા હેલ્ધી ડાયટની જે આપણને જરૂર છે એ આપણે અચૂકથી ખાવાનું છે ને એ ભૂલવાનું નથી. અને બીજી બાજુ અગર આપણે ફટાકડા એની વાત કરીએ તો મારી આજુબાજુ ઘણા લોકો ફટાકડા ફોડ્યા છે, પણ there is this responsible youth there કે જે લોકો આ વસ્તુ વિચારે છે કે પોલ્યુશન જે આટલું બધું વધી ગયું છે અને કાર્બન એમિશન જે આટલું બધું વધી ગયું છે, એના કારણે how is the another generation going to get affected. અને એ વસ્તુનું ધ્યાનમાં રાખીને જ there is this responsible group of youth કે જે લોકોએ ફટાકડા ફોડ્યા છે પણ ઓછા ફોડ્યા છે. એટલે આઈ થિંક કે આપણે બદલાઈ રહ્યા છીએ. ક્યાંક યુથ જે છે એ રિસ્પોન્સિબલ થઈ રહ્યું છે અને સાથે સાથે સમજદાર પણ થઈ રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. એક યુથ અત્યારે તો એક રિસ્પોન્સિબલ થઈ ગયું છે. શૌનકભાઈ, દિવાળીની ઉજવણી આ વખતે કેવી રીતે કરી અને નવું વર્ષ આજે છે, સૌથી પહેલાં તો આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નવા વર્ષને, અને જે રીતે કંઈક ન્યૂ યર રિઝોલ્યુશન લેતા હોય છે દરેક લોકો, પણ સૌથી પહેલાં તો આપ આ નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરી આખો દિવસ? નિર્માણ હેલો દરેક દર્શક મિત્રોને સાલ મુબારક. ધ્રુવીને ખાસ સાલ મુબારક, કારણ કે ધ્રુવી સાથે અમારો એવો સરસ મજાનો એક બોન્ડ છે કે ટીચર ઓફ ધ યર ફિલ્મ રિલીઝ થઈ તો ધ્રુવી એને બહુ સુંદર રીતે એના સ્ટેશન પર પ્રમોટ કરી હતી. અને એટલે અવાજ છે અત્યારે યુથનો, અને એને કીધી એ વાત બહુ સાચી છે યજ્ઞભાઈ. સૌથી પહેલા તો મારી દિવાળીની વાત કરું તો બહુ જ મજાની રહી.
કારણ કે એઝ એન આર્ટિસ્ટ હંમેશા એવું વિચારતા હોઈએ કે જ્યારે આર્ટિસ્ટનું કામ કેવું છે, એક દુઃખદાયક વાત પણ છે અને એક સમજવા જેવી વાત છે કે લોકડાઉનમાં તો બધા ટકી રહ્યા હોય તો એ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કારણે હતું કે બધા સર્વાઈવ કરી શક્યા, મેન્ટલી શાંતિથી રહી શક્યા. પછી વેધર ઇટ ઇઝ બિંગ રેડિયો ઓર ટેલિવિઝન ઓર જે પહેલા ફિલ્મો આવી ગઈ છે એ બધું જ તમે લઈ લો, સિરીઝ જે લઈ લો. પણ સૌથી લાસ્ટ પ્રાયોરિટીમાં હંમેશા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી રહી છે કે બધા માટે બધા પેકેજીસ કે બધા માટે બધું જ ખુલે છે, પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ક્યારેય વિચારવામાં નથી આવતું. પણ સારી વાત એ છે કે બધું બાજુ પર મૂકીએ પણ લોકો તો વિચારે છે, અને એટલે તમે જુઓ તો અત્યારે ધડાધડ મારે કાલે સવારે પણ એક શૂટ છે, એક વેબ સિરીઝ નું શૂટ છે, એવું બધું લાઇનઅપ છે. તો એવું લાગે છે કે હવે બધું બહુ જ સરસ રીતે પાટે ચડ્યું છે. એટલે દિવાળી ઓફકોર્સ નવું વર્ષ બહુ જ સરસ સંકેતો લઈને આવ્યું છે, ફ્રેશનેસ લઈને આવ્યું છે, પોઝિટિવિટી લઈને આવ્યું છે. અને જે યુથની વાત કરી ધ્રુવીએ, તો એ એક બહુ સાચી વાત છે કે લોકો બહુ જ રિસ્પોન્સિબલ થઈ ગયા છે. જે એડે લોકો વર્ણવ્યા એમાંનો એક હું પણ છું, કારણ કે કોરોના ટ્રીટમેન્ટના સ્ટીરોઇડ્સ લો કે ચિકનગુનિયાના 1.5 મહિનાની ઇફેક્ટ લો, મારી પણ એ જ તકલીફ થઈ છે કે શરીર વધી ગયું. તો હવે હું પણ એ જ વિચારી રહ્યો છું કે હવેથી બધું શરૂ કરીએ છીએ. હા, પણ સુરતી છું એટલે ચોળાફળી મઠિયા બધું ચાલુ જ છે, એટલે એવું નથી એટલો બધો. શૌનકભાઈ, એક વસ્તુ એવી પણ તમે વિચારી હશે ને કે કરીશું, જીમ કરીશું, જે રીતે બધું ડાયટ ફોલો કરીશું, પણ આ દિવાળી પછી કરીશું, લાભ પાછળમાં આવવા દો બસ ખાલી એમ ને. તમે નહીં માનો, આ તમે કદાચ મારો માઇન્ડ રીડ કરી લીધું હશે. કેટલી તકલીફો પડી જીવનમાં, એટલે એવું વિચારી બી નહોતા શકતા કે યાર કાજુ કતરી ખાઈશું. યાર સમય જેવો તો કેવી રીતે કાજુ કતરી ખવાય, કેવી રીતે આનંદ, મઠિયા ચોળાફળી કેવી રીતે ખવાય એમ. તો હવે તો યાર થોડું 5-1 દિવસ એમ, પછી પાછું કરી જ લઈશું. એટલે એવું જે આપણો ટિપિકલ ગુજરાતી માઇન્ડસેટ છે કે કાલથી તો હું જીમ જઉં જ છું, અને મેં છોડી દીધું. બસ આ છેલ્લી વાર પેલો ચીઝ પીઝા, કાલે રાત્રે જ હું માણેક ચોક ગયો, માણેક ચોક ની રોનક જોઈ તો ત્યાં ઢોસા ખાધો, લખપત. હા, તો આઈ થિંક કે આ ગ્રુપમાં હું અત્યારે કદાચ ઇન્ક્લુડેડ નથી, કારણ કે મેં 3-1 મહિનાથી જીમ એટલું રિગરસલી સ્ટાર્ટ કર્યું છે આફ્ટર આઈ ગોટ અફેક્ટેડ વિથ ચિકનગુનિયા છે, મને ટાઇફોઇડ થઈ ગયો હતો એન્ડ આઈ વોઝ ઓલ્સો કોવિડ પોઝિટિવ. અને એટલે એના પછી મને મારું ઇમ્યુન સિસ્ટમ તો જાણે એકદમ જ તળિયું હતું. એટલે એના પછી જયારે મેં જીમિંગ ને બધું સ્ટાર્ટ કર્યું છે, એટલે મેં તો નિયમ લીધો હતો કે ભલે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય, આજે સવારે મારે શો કરવા જવાનું હતું, બટ સ્ટીલ એટલે હું જીમમાં પરસેવો પાડી એના પછી જ આપણે ગયા છે કે ભાઈ કાજુ કતરી ખાઈશું, પણ એની સાથે સાથે વર્કઆઉટ પણ કરવું પડશે. હું પણ પરસેવો પાડી જ રહ્યો છું, કારણ કે તીખી ચોળાફળી ખાઓ ને એટલે તમને પરસેવો થાય જ છે. એટલે હું પણ પરસેવો તો પાડી રહ્યો છું, અને મેં એવું વિચાર્યું કે પહેલા આ પ્રકારે પાડી લઉં, પછી હું પેલા પ્રકારે પાડીશ, પણ એ ચાલુ કર્યું છે. અને બીજી વાત છે, હું તમને ખાસ એ કહેતો હતો કે યુથ રિસ્પોન્સિબલ બન્યું છે, આ બધી રીતે તો ખરું જ, પણ કોરોનાએ એક વસ્તુ શીખવાડી દીધી કે કોઈ સરકાર, કોઈ તંત્ર એ જેટલું ઇફેક્ટિવ હશે ને એના કરતા 100 ગણા ઇફેક્ટિવ લોકો છે, એકબીજાને હેલ્પ કરે છે એ લોકો. તો હવે યુથ એ રીતે થયું છે. મેં આ વખતે દિવાળીમાં સંખ્યાબંધ જગ્યાએ એવું બધું જોયું કે લોકો કોઈક ફટાકડા વેચવા જતા હોય, કપડા વેચવા જતા હોય, મીઠાઈના પેકેટ વેચવા જતા હોય, અને હું ગેરંટીથી કહું છું કે દર વર્ષ કરતા એનું પ્રમાણ આ વખતે ખૂબ વધારે છે કે જ્યારે લોકો બીજાને કંઈક આપી રહ્યા છે. અને એનું કારણ પણ આ જ કાળ હતો કે જેને લોકોને એવું સમજાવ્યું કે માણસાઈ માટે કંઈ પણ કરશો, હ્યુમેનિટી માટે કંઈ પણ કરશો, તો એ જ સૌથી અગત્યનું છે, અને અંતે તો એ જ કામમાં આવે છે. મેં પણ મારી રીતે બનશે યથાશક્તિ બધી જ જગ્યાએ પ્રયત્ન, આઈ એમ શ્યોર તમે લોકોએ પણ કર્યા છે. પણ જે લોકો જોઈ રહ્યા છે એમને પણ કહું છું કે સાહેબ, આપણે કદાચ થોડા સર્વાઈવ થઈ ગયા, બીજા લોકોની બહુ જ હજુ પણ ખરાબ હાલત છે, કારણ કે બધાનું કઈ બધું શરૂ નથી થઈ ગયું. તો આપણે જ બધા છે કે તે મદદ કરીશું, અને યુથ આ વસ્તુ બહુ જ સરસ રીતે સમજી ગયું છે. મને રોજ એટલા બધા મેસેજીસ આવે છે એવા છોકરાઓના કે જે લોકો માત્ર ક્રિકેટ રમવા બોલાવતા હોય, કે જે લોકો એવા ગ્રુપ બનાવ્યા છે કે આ દિવાળીમાં આપણે તારી પાસે શું છે તો બધું કહે ને, લિસ્ટ આપને તો એ આપણે આપવા જવાનું છે. એવા બધા એટલા બધા મેસેજ આવે છે. તો આઈ એમ વેરી હેપી કે આ રીતે એક જાગૃતતા આવી છે લોકોમાં. બિલકુલ સાચી વાત છે શૌનકભાઈ, જે રીતે તમે કહ્યું ને કે આ વખતે એક જાગૃતતા છે. ગઈકાલે જ મેં એક ટોક શો કર્યો હતો ને એમાં મૌલિક નાયક હતા આપણા અભિનેતા.
અને મારે એમની જોડે જ્યારે વાત થઈ ને ત્યારે એમણે પણ મને એક વસ્તુ કહી હતી કે જ્યારે આપણે ગાંધીનગરની વાત કરીએ, ગાંધીનગરમાં એક પેલું કહી શકાય પેલી આપણે દિવાલ બનાવે છે દરેક લોકો, કે જ્યાં કપડાઓ અત્યારે તો જો આપણા ઘરમાં ન યુઝ થતા હોય તે ત્યાં જઈને લટકાઈ દેવાના અને જે જરૂરિયાતમંદ હોય તે લઈ જતા હોય છે. અને ગઈકાલે એક નવી શરૂઆત થઈ હતી ગાંધીનગરમાં કે ફટાકડાની થેલી એ ત્યાં કોઈ જઈને ત્યાં લટકાવ્યું અને છે ને એમ કે જેને જરૂર હોય ને તે આ લઈ જજો. એટલે કે અત્યારે યુથ રિસ્પોન્સિબલ તો બન્યું છે, પણ તેની સાથે એક અત્યારે એમ કહેવાય ને કે દરેક લોકો પોતાની ફેમિલી સાથે પણ આગળ વધી રહ્યા છે. શૌનકભાઈ, આપણે એમ કહેવાય છે કે જ્યારે માત્ર અમદાવાદની વાત કરતા હોઈએ, અમદાવાદમાં 8 વાગે ને 8 વાગ્યા પછી આખો એઝે હવે ભરચક હોય છે, યુથ આખું બેઠું હોય છે, ક્યાંક જે રીતે અમુક જગ્યાએ જે ગીતો વગાડતા હોય છે અથવા તો ચા કોફી બધું અત્યારે તો જોવા મળતું હોય છે. આ વખતનો જે પરિસ્થિતિ હું જોઉં છું રોજ, અત્યારે તો 9 વાગે જ્યારે હું સ્ટુડિયોથી નીકળતો હોઉં ને તો ત્યારે હું જોતો હોઉં છું એકદમ ખાલીખમ. આ વખતે એક બહુ નવી વસ્તુ એ જોવા મળી છે કે ફેમિલીની જોડે એ લોકો ઉજવણી કરે છે. ગમે તેવું થાય, ફેમિલીની જોડે અત્યારે તો અમે રહી ગયા છીએ. એટલે એક વસ્તુ આ વખતે જે નવી જોવા મળી હોય ને તેવું સ્પષ્ટપણે કહી શકાય. શૌનકભાઈ, આપનું શું કેવું છે એની ઉપરથી? બિલકુલ જ સાચી વાત છે. મેં એટલા બધા લોકો એવા જોયા. હમણાં જ અમે એક જગ્યાએ ગયા હતા તો બહુ જ આઈ થિંક કે 80-85 વર્ષ ઉપરના દાદીમાં હતા. એને લોકો લઈને આવ્યા, બેસાડ્યા, એમને કંઈક ખવડાવતા હતા. અરે એમણે બહુ વખાણ કર્યા કે બહુ સરસ છે એમ. ઢોસો હતો ને બહુ, જેને આપણે પેલો ગોટાળો કહીએ ને એ હતો, ગોટાળો ઢોસો. એમણે પહેલી જ વાર ખાધો હશે આઈ થિંક. એ લોકો એમ પહેલા બધી પ્રસ્તાવનાવાદી બહુ વખાણ કર્યા કે તમે ખાઓ આમ તેમ, અને એ બહુ ખુશ થઈ ગયા અને બહુ વખાણ કરતા હતા. આઈ થિંક કે પહેલી જ વાર આવી રીતે નીકળ્યા હશે. તો એવી રીતે એટલા બધા લોકો પોતાના ફેમિલી સાથે જઈ રહ્યા છે. અને સાચી વાત એ જ છે કે કેવું થઈ ગયું કે મેં તમને કીધું એવું કે લોકોને છે ને કિંમત સમજાઈ ગઈ છે હવે, ફેમિલીની, સેવાઓની, આ માણસાઈની, આ બધાની કિંમત સમજાઈ ગઈ છે. એટલે જ્યાં પણ તમે, અને બીજું લોકો છે ને, તમે માનો કે ના માનો, પહેલા કરતા થોડા આપણે બધા એમાં બહુ જ કુખ્યાત છે નિયમો ભંગ કરવામાં. કે એટલીસ્ટ 9 વાગ્યાનો હોય ને તો પણ આપણે આદત પ્રમાણે આપણે 9:15 એક વાર જોવા તો નીકળીએ કે સારું કંઈક તો ખુલ્લું હશે, અંદર ખાને કંઈક હશે. અને એવી પાછી અંદરની જગ્યાઓ બધાને ખબર હોય છે કે આ બહારથી બંધ છે, લા પાછળથી જઈશ ને એટલે જવાશે, અથવા પેલો આપી જશે, તું ખાલી અહીં ઉભો રહે. બરાબર. પણ હવે લોકો નિયમો પાળતા થઈ ગયા છે, સમજતા થઈ ગયા છે કે નિયમમાં રહીશું તો જ ફાયદામાં, કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું, એવી વાત પણ એક સમજાઈ ગઈ છે. એટલે તમે જે કીધું એ વસ્તુ હું બી નોંધી રહ્યો છું કે કાલે, એટલે મારે જ ફેરવી તોડવું પડ્યું. કાલે જ મારી વાઈફને રૂચાને મેં કીધું બસ આજે રાત્રે આપણે જઈએ ઇસ્કોન ગાંઠિયા ખાવાને, એવું થયું. પછી થોડી વાર રહીને મેં કીધું અલા ના, આપણે 12 વાગે પાછા આવીશું, પછી બધું બંધ થઈ જાય, નથી જવું, જવા દે. એના કરતા આપણે કાલે સાંજે વહેલા જઈશું મેં કીધું. તો એ વસ્તુ મેં મારી જાતને, એટલે પહેલા આવું નહોતું થતું. પહેલા તો એવો રિસ્ક લઈ જ લેતા હતા કે યાર 12 વાગે બંધ થાય છે ને, ખુલ્લું જશે, ભીડ એટલી હોય, છેલ્લે તું જેટલા હોય એટલા આપી દે ને યાર, ચિંતા ના કર, ના 250 ના આવે તો કઈ વાંધો નહીં, લાય 100 ગ્રામ આપી. પણ હવે એવું નથી, જાતે જ અંદરથી અંતસ્ફૂર્ણા થાય કે ના આવું નથી કરવું એમ. બિલકુલ સાચી વાત છે. ધ્રુવે, આપનું શું માનવું છે તેના લઈને? સો મારું તો એક જ વસ્તુનું માનવું છે કે એકચ્યુઅલી મેં મારા પોતાના સગા કાકા ખોયા છે કોવિડના કારણે. અને મેં જે હોસ્પિટલોની હાલતો સેકન્ડ વેવમાં જોયેલી છે, કારણ કે હોસ્પિટલ તમારે વલખા મારવા પડે, એક જનરલ બેડ પણ તમને જ્યારે ના મળતો હોય, અને જ્યારે તમે આખા ઘરને એ પીડામાં જોયેલા હોય, કારણ કે બધા લોકો સિનિયર સિટીઝનો, અને તમે ખાલી એક વ્યક્તિ એવા છો કે જે બહાર દોડી શકે એવા છે. એટલે મેં જે સમય મેં એટલો નજીકથી જોયો હતો, અને એના પછી જે અત્યારે દુઃખ હોય, અને આપણને ખબર હોય કે આપણી આ વખતની પણ દિવાળી એટલી સારી જવાની નથી, કારણ કે હજી એ સ્વજનને ગુમાવે અમારે 2-3 મહિના થયેલા છે. સો એટલે મારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું કે તમે ઘરે આવો, તમે મમ્મી પપ્પા જોડે બેસો, વાતોચીતો કરો, કેમ છો કેમ નહીં પૂછો, આ બધું કરો, પણ એની પહેલા નાહી લો, હાથ પગ ધોઈ લો. એના વગર તમે કોઈને અડો નહીં કે તમે રસોડામાં જાઓ નહીં. સો એક લાઈફસ્ટાઈલ તમારી મેન્ટેન થતી જાય કે મમ્મી પપ્પા જોડે બેસવાનું અથવા તો વાતોચીતો કરવાની. દિવાળીમાં પણ તમે ફ્રેન્ડ્સને ને બધાને મળો, પણ પહેલા એમની જોડે બેસીને વાતોચીતો કરો, એમના આશીર્વાદ લો, અને એના પછી તમારો જે છે એ નવા વર્ષનું જે છે તમારો દિવસ જે છે શરૂઆત થાય. એટલે આઈ થિંક કે એ રીતે હું પોતે બહુ રિસ્પોન્સિબલ બની ગઈ છું. પહેલા જેટલું સમજતી હતી એના કરતા હવે વધારે સમજવા લાગી છું. અને આઈ થિંક આ બધાના ઘરમાં અને બધું જેટલું પણ યુથ છે એ ક્યાંક ને ક્યાંક આ સમજણ બધામાં ક્યાંક ને ક્યાંક કેળવાય છે. સો આઈ થિંક કે હિન્દુસ્તાન बढ़ रहा है और समझदार हो रहा है.
એ આપણા માટે બહુ સારી વાત છે. બિલકુલ સાચી વાત છે. ધ્રુવી, એક પ્રશ્ન આપને પણ, જ્યારે આપણે ન્યૂ યરની વાત કરતા હોઈએ છીએ, ન્યૂ યર રિઝોલ્યુશનની વાત કરતા હોઈએ છીએ, દરેક લોકો એમ કહેતા હોય છે ને એક રિઝોલ્યુશન નવું લઈએ ને અને પછી એની ઉપર કામ કરવું ને થોડુંક આમ કઠિન બનતું હોય. જે રીતે મેં સૌનકભાઈ અમારી બંનેની આ પીધી કહી ને કે અમે જીમ જવાની આમ તૈયારી કરી જ લીધી હતી અમે તો, પણ આ 5 દિવસ પછી એવું અને સામે કાજુ કતરી દેખાય એટલે પછી આમ ચાલે નહીં યાર, હવે તો કાજુ કતરી ખાવી જ પડશે એવું લાગતું હોય. બેગ બી ભરીને જ રાખી હતી. બિલકુલ સાચી વાત છે. પણ ધ્રુવી, જે રીતે એમ કહેવાય કે આ વખતની જે આ દિવાળી છે એ વૃદ્ધો અને તેની સાથે બાળકો માટે ઘણી નવી એ જે સાબિત થઈ છે. કારણ કે જે રીતે તમે કહ્યું કે સ્વજન તમે ગુમાવ્યા છે, સાથે ઘણા લોકોએ સ્વજન તો ગુમાવ્યા છે. બાળકોને આપણે બહાર નહોતા નીકળવા દેતા, આપણે એમ કહેતા હતા કે ના અત્યારે તમે બહાર ના નીકળો, કોવિડ પોઝિટિવ થઈ જશો, બહુ જ આમ જે રીતે સાવચેતી રાખતા હતા આપણે દરેક લોકો. અને આ વખતે જ્યારે મેં કહ્યું ને કે ગઈકાલની વાત કરીએ કે પછી ધનતેરસથી લઈને આજના દિવસ સુધીની, ભલે 10:30 બધું પતી જાય, એમ કહી દીધું હતું કે ના ફટાકડા નહીં ફોડવાના, તોય બહારથી લોકો આવ્યા હતા 12:30 12 વાગ્યા જેવું નવું વર્ષની શરૂઆત થઈ ત્યારે એક બહુ મોટો સુતોય બોમ્બ પડ્યો હતો. પછી સવારે 4 વાગે, એટલે કે આખી રાત ફટાકડા ફોડ્યા હતા. અને આ વખતે જે બહુ જ કહેવાય ને બહુ નવા જોમ અને જુસ્સા સાથે એ લોકો ઉજવણી કરી હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળતું હતું. અને સાથે જે રીતે આપણે એમ કહેવાય ને કે લોકો અત્યારે બહાર નીકળતા હોય છે, વૃદ્ધ હોય કે પછી બાળકો, એક હાશકારો અનુભવતા હોય છે કે ના હવે આમ બહુ કંઈક સારું લાગ્યું અમને. શું કેવું છે આપનું તેના લીધે? એ વાત બહુ જ અત્યંત રૂપે સાચી છે. કારણ કે હવે એક છે ને એક સાયકી એ એમનામાં કેવી બંધાયેલી હતી. પહેલા તો એ કે જે આપણે જે મિડલ એજ છે ને આપણો, કે જે લોકો સિક્યોર હતા, કે 40 સુધીના ને વાંધો નહોતો, અથવા તો સિનિયર સિટીઝન્સ માટે બહુ જ ખતરો હતો, નાના બાળકોને આપણે લોકો બહુ સાચવીને રાખતા હતા, તો ક્યાંક ને ક્યાંક એમના માટે આપણને ચિંતા અને ઉછવાટ બહુ જ વધારે હતો કે ચલો આપણું જે થવું હોય આપણે રિકવર થઈ જશું, પણ એમને એકવાર સાચવીને રાખીએ. સો એક એ જે એંગલ હતો ને એ બધાના મગજમાં હતો. અને એટલે કદાચ કોઈ ઘરમાંથી જે પણ વૃદ્ધો છે એ લોકો બહાર નીકળ્યા જ નથી. આઈ રિમેમ્બર કે મારી બાજુમાં જે બા ને દાદા રહે છે, એ લોકો ખાલી ધાબે એક આંટો મારવા માટે જતા હતા. જે પણ હોય બધું ઘરમાં એમને પહોંચતું થતું હતું, પણ એ કોઈ દિવસ બહાર નથી નીકળ્યા. સો જ્યારે એ બે વ્યક્તિ જ્યારે નીચે ઉતરે છે અને દિવાળી જોવે છે, બહાર જાય છે, આટલું આમ રોશની ને બધું જોવે, એ લોકો માટે એક આ નવી દુનિયા છે. કારણ કે એમને એક નવું જીવન મળ્યું હોય એવો જ એક અનુભવ થાય છે. અને સેમ ગોઝ વિથ ચિલ્ડ્રન એઝ વેલ, કે ઘરમાં બેસીને તમે મોબાઈલ પર ગેમ્સ જોવો કે મમ્મી પપ્પા જોડે રમો, નીચે તમને રમવા ના જવા મળતું હોય. પણ અત્યારનું જે બાળક છે એ ઇન્ક્વિઝિટિવ છે, બહુ ચંચળ મગજ છે, કે યાર એવું તો શું છે કે અમને નથી જવા મળતું, એવું તો શું છે કે અમે નથી કરી શકતા. અને એ જેટલી સ્પ્રિંગ દબાઈ હતી ને એ કદાચ હવે એટલી જ ઉછળી છે કે હવે બોસ અમારો ટાઈમ છે, અમને બહાર જવા દો. અને અત્યારે એક વૃદ્ધનું મગજ પણ, એનું દિલ પણ એક આમ બાળક જેવું થઈ ગયું છે કે યાર અમે બચ્યા છીએ, અમે સર્વાઈવલ છીએ, અને અમને હવે એ દિવાળી જોવાનો મોકો મળ્યો છે કે જે અમે વિચારતા હતા કે કદાચ અમે નહીં જોઈ શકીએ. સો યસ, એ લોકોમાં બહુ જ એક ખુશનુમા વાતાવરણ છે અત્યારે બધા લોકોમાં. બિલકુલ. શૌનકભાઈ, જે રીતે તમે એક તમારું એક્ઝામ્પલ કહ્યું હતું કે ના તમારા પણ કાકા આવ્યા હતા ઘરે અને એમણે એમ કહ્યું કે ના આ વખતે બહુ સારું લાગ્યું. જ્યારે વૃદ્ધાશ્રમની વાત કરીએ, વૃદ્ધાશ્રમમાં પણ અમે જઈને જ્યારે એમ ચર્ચા કરીને કે ના આ વખતે શું નવું લાગી રહ્યું છે, તો આ વખતે એમણે એમ કહ્યું કે લાગે છે કે આ વખતે દિવાળીની ઉજવણી અમે લોકો કરીએ છીએ એમ. કેમ કે ગઈ વખતે પેલું બહાર નહોતું નીકળવાનું, બીજી લેવાની પેલું હતું કે ના નીકળીએ ને એવું બધું હતું. પણ આ વખતે એ લોકો એમ કહે છે કે ના અમે લોકો બહાર નીકળીને અમારા માટે ઘણું સારું એવું જોવા મળી રહ્યું છે. શૌનકભાઈ, સાથે વધુ એક પ્રશ્ન કે જ્યારે આપણે નવા વર્ષની વાત કરતા હોઈએ છીએ, આ વખતે દરેક લોકોને શું કહેશો કે નવું વર્ષ આ વખતનું આમ કેવી રીતે શરૂઆત કરવી જોઈએ? કારણ કે લોકો એમ કહેતા હોય છે કે ના અત્યારે મોટિવ થવું એ બહુ જરૂરી છે. લોકોને મોટિવેટ કેવી રીતે કરશો આ વર્ષે? લોકોને મોટિવેટ તો મને લાગે છે કે પરિસ્થિતિએ જ કરી દીધા છે, કુદરતે જ કરી દીધા છે. એટલે લોકો જીવનની કિંમત સમજતા થઈ ગયા, સંસાધનોની કિંમત સમજતા થઈ ગયા, ખાવા પીવાની કિંમત સમજતા થઈ ગયા, બરાબર, ફેમિલી વેલ્યુઝ ખબર પડી ગઈ, પોતાની જવાબદારીઓ સમજતા થઈ ગયા. એટલે મને એવું લાગે છે કે મોટિવેટ લોકો એમને આજુબાજુ જોઈને હજુ પણ જો ન સમજતા હોય તો પછી એવું જ છે કે ગધેડા ને ડફણા ને તેજી ને ટકોરો એવી વાત છે. હવે ટકોરો તો થઈ ગયો અને બહુ મોટો થયો, ઘંટનાદ થયો, શંખનાદ થયો, બિગ બેંગ થઈ ગયો, કે પેલી થેનોસની ચપટી વાગી ગઈ સાહેબ, કે તમે પતી જશો એમ વિધાઉટ એની રીઝન, સટાક દઈને, સમય નહીં મળે,
બરાબર, તો એ તો થઈ ગયું. હવે ગધેડાને તો ડફણા જ છે સાહેબ, એ નથી સમજતા, એને તો તમે કેવી રીતે સમજાવશો? આજે પણ અમુક લોકો મળે છે, કાંઈ નો થાય, કોરોના હું આવ્યો, મને થયો આવ્યો, મને તો થાય જ નહીં, આવા કેટલાય મેં જોયા. અને એમને માસ્ક કહી, અરે માસ્ક, અરે ના, તો કશું ના, આ તો બધું એ લોકો પાસે, એ લોકો એટલા બધા મોટા વિશ્લેષકો આપણે ત્યાં બેઠા હોય છે, એ લોકોને બધી ખબર છે કે આ બિલ ગેટ્સે કાઢ્યું છે, આ છે ગવર્મેન્ટનો પ્લાન છે, આ બધી વેવ ગવર્મેન્ટ જ લાવી રહી છે, આ બધું એ લોકો પાસે એટલું જ્ઞાન છે, ભંડાર છે, વિશ્લેષકો છે, કે એમને ખબર છે કે આ બધું જે થાય છે ને. પણ પછી એક સવાલ પૂછો કે આ ફલાણા તમારા સગા ગુજરી ગયા, તો એ કેવી રીતે થયું? ત્યારે એમની પાસે કોઈ જવાબ નથી હોતો. પણ વાત મૂળ ત્યાં છે. પણ બીજી એક વાત કહું, જે ધ્રુવીએ કીધી ત્યારે મને બહુ સરસ વાત મગજમાં આવી, તમે પણ કીધી કે બાળકો અને વૃદ્ધો. હું તો બહુ સાચું કહું સાહેબ, જે પ્રોબ્લેમ છે ને, એ જે મિડલ ક્લાસ છે સૌથી વધારે પ્રોબ્લેમમાં છે ને, એવી રીતે મિડલ એજ જ સૌથી વધારે પ્રોબ્લેમમાં. આ લોકો બહુ સોર્ટેડ છે સાહેબ, બહુ જ સોર્ટેડ છે. જો વૃદ્ધો સોર્ટેડ છે, એમની લાઈફસ્ટાઈલ, હવે તમે જખ મારીને વૃદ્ધોની લાઈફસ્ટાઈલ ફોલો કરવાના, એ જે કરતા હતા, એ વહેલા સુઈ જવું, સમયસર ખાવું, ઘરનું ખાવું, સારી વસ્તુઓ ખાવી, ઘી દૂધ ખાવા, હવે બધું ફોલો કરો છો, બધું જ. હે, સવારે તુલસી વાળી ચા પીવી, આદુ વાળું, આ બધું હવે ફોલો કરો છો. એટલે એ લોકો તો ત્યાં છે જ સાહેબ, અને એમને તો ખબર જ છે કે શું કરવાનું. બરાબર, એ તો એવા પર્વત જેવા છે કે જે હલ્યા ને. એક વસ્તુ એડ કરવાની, એક વસ્તુ એડ કરવાની તમે ભૂલી ગયા કે જ્યારે બહારથી ઘરે આવો ને તો પહેલા હાથ પગ ધોઈને પછી જ કોઈ સોફા હોય કે પછી પાટ હોય ત્યાં બેસવું. કરેક્ટ, એ તો નાતા બી હતા. મને તો બરાબર યાદ છે કે આવે એટલે નાઈ લેવાનું. મારા ઘરમાં મોટાઓનો ક્રમ હતો આ, કે આવે એટલે નાઈને પછી બેસો. તો આ બધી વસ્તુઓ સાહેબ એ લોકોએ કીધેલી. એ લોકો બહુ સોર્ટેડ છે, એમને ખબર છે. વગર કોરોનાએ પણ એમને જીવન કેવી રીતે સારી રીતે જીવવું એમને આવડતું હતું, આપણે નથી શીખ્યા. અને બાળકો બી બહુ સોર્ટેડ છે સાહેબ. મારા ઘરમાં તો સૌથી પહેલું એક્સેપ્ટ કરી લીધું હોય કોઈએ કે બહાર નથી જવાનું હમણાં. આજે પણ હું બહાર જાઉં, રૂચા બહાર જાય, અમે લોકો ક્યારેક માસ્ક, રૂચા તો તોય પહેરે છે, પણ હું માસ્ક કાઢતો હોઉં, ના પહેરતો. મારી દીકરી એક જ એવી છે કે જે માસ્ક પહેરી જ રાખે. એ રમવા જાય છે ને તો પણ એ માસ્ક પહેરે છે, એ સાયકલ ચલાવવા જાય છે ને તો પણ એ માસ્ક પહેરે છે. એવું કેવું પડે કે બેટા હવે કાઢી નાખે, કોઈ નથી. પણ તો બી બહુ જ સોર્ટેડ છે. એને ક્યારેય કમ્પ્લેન, અમને ચિંતા એ જ હતી કે આ લોકડાઉન લાગી ગયું છે, છોકરું બહાર નહીં જાય તો કંટાળી જાય. ના સાહેબ, એને ક્યારેય કમ્પ્લેન જ નથી કરી. બહુ ઇઝીલી એક્સેપ્ટેડ કે ભાઈ આ સિચ્યુએશન છે, આમાં બહાર જઈશું તો તકલીફ જ થવાની છે. સો એ લોકો બી સોર્ટેડ જ છે સાહેબ. એમના નામ પર મને તો લાગે છે આપણે ચરી ખાઈએ છીએ કે અરે મારા મમ્મી પપ્પા બિચારા બહાર નથી નીકળ્યા. અરે એ લોકોને આમે બહાર નીકળવું ગમતું નથી, બહુ સાચું કહું તો. એ લોકો આરામથી ઘરે એમની પાસે, આપણને તકલીફ છે એક સોફા પર બેસીને હું શું કરીશ, એમાં જો મોબાઈલનો ડેટા પતી ગયો તો શું કરીશ. અરે સાહેબ, એમની પાસે કઈ નહોતું, અને એ લોકો એમને એમ ખુરશીમાં બેઠા બેઠા કલાકો શાંતિથી બેસી રહી શકે ને, એટલી કુદરત એમને ક્ષમતા આપી છે. તકલીફ આપણામાં છે, આપણી પાસે ધીરજ નથી. એટલે એમના નામે આપણે ચરી ખાધું છે કે અરે મારા મમ્મી પપ્પા ના તકલીફ, એમને બા ના, અરે મારા છોકરા ના તકલીફ. તકલીફ આપણને જ છે, કારણ કે આપણે એટલું કામ કરવા ટેવાયેલા છે, એટલું બધું, કે નવરા બેસીએ ને તો મારા ધ્રુવી, તમારા જેવા લોકોને કામ થઈ જાય કે હાય હાય હાય, આપણે શું કરવાનું, બેસી રહેવાનું છે કલાક યાર. ના ના, એના કરતા એક કામ કરું, આમાં આ બનાવી દઉં, મોબાઈલમાં આ કરી નાખું, આ કરી નાખું. આપણે નથી બેસી શકતા, આપણને બહુ સતત પ્રવૃત્તિ જોઈએ છે, ત્યારે એમની પાસે તો ધીરજ છે. એટલે એ લોકોને માટે કઈ નહીં, આપણે આપણા માટે જ કરવાની જરૂર છે. એ લોકો એમને સાચવી જ લે છે બધા. બિલકુલ સાચી વાત છે. જે રીતે મારા ઘરમાં મારા જ્યારે નાના નાનીનું કહેતો હોઉં ને કે ચલો આપણે બધા બહાર જઈએ ફરવા માટે, ભાઈ અમે તો ઘરમાં જ હારા, અમારે ઘરેથી ક્યાંય બહાર જવું નથી, એવું જ એ લોકો કે. એટલે આપણે સમજી જવાનું કે ના ભાઈ, હવે આ લોકો બહાર જ નહીં આવે. શૌનકભાઈ, છેલ્લો પ્રશ્ન આપને અને ધ્રુવી બંનેને, કઈ રીતે છેલ્લે નવા વર્ષની શુભકામનાઓ પાઠવશો અને સાવચેતીની એક અપીલ પણ કરશો? જી શૌનકભાઈ. ઓકે, નવા વર્ષે આપ સર્વેને એવી જ શુભકામના કે જેવો સમય જોયો એવો ફરી ક્યારેય ના જુઓ જીવનમાં. બહુ જ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની સાથે આખું વર્ષ તમારું વીતે. અને હું એવું માનું છું કે જે કુદરતે આપણને સમજાવ્યું એ આપણે પોતે પણ સમજીએ, બીજાને પણ સમજાવીએ. અને હવે એક એવો એરા આવે કે જેમાં એક વખત આવ્યો કે વિશ્વ યુદ્ધો થયા, ત્યારે બહુ જ ખરાબ હાલત હતી, અને લોકોને એવું લાગ્યું કે આના પછી વિશ્વ પર પૂર્ણ વિરામ આવી જશે, કંઈ જ નહીં થાય, બધું પતી જશે. પણ એના પછી આપણે બધા અત્યારે આટલી સારી રીતે જીવીએ છીએ, આપણને ખબર જ નથી કે વિશ્વ યુદ્ધોમાં કેટલી કુંવારી થઈ હતી. તો બસ આ એવો જ સમય જતો રહે કે લોકો આને એક કાળ તરીકે યાદ રાખે કે આવો સમય હતો કે જેમાં આવું થતું હતું. પણ હવે આપણે બધા બહુ સુખી છીએ. અને બીજી સારી વાત તો ફરી એક ઉલ્લેખ કરી લઉં
કે જે કહો તે સાહેબ, સ્ટ્રેટેજી કહો, સ્ટન્ટ કહો, જે કહો તે, પણ 5 રૂપિયા ઓછા થઈ ગયા, 10 રૂપિયા ઓછા થઈ ગયા પેટ્રોલમાં, તો એ બહુ મજાની વાત છે. અને ફરીથી અમે જે પેલા 60 રૂપિયે 70 રૂપિયે પેટ્રોલ ભરાવતા હતા, એવું કંઈક થઈ જાય તો ઓર મજા પડી જાય, તો ઓર ગ્રોથ થશે, બહુ મજા પડશે. એટલે આપણે પણ સમજીએ, તંત્ર પણ સમજે, અને બહુ જ આનંદથી આપણે આ સમય વિતાવીએ, એવી બિલકુલ. દિલથી શુભકામનાઓ મારી. જી ધ્રુવી, આપ કઈ રીતે છેલ્લે શુભકામનાઓ આપશો? સો મારું તો એક જ વાત છે કે આ આપણા માટે એક રિયાલિટી ચેક હતો. ક્યાંક ને ક્યાંક કુદરત આપણને સમજાવવા માંગતી હતી, અથવા સંકેત આપવા માંગતી હતી કે બેટા હવે ઇટ્સ હાઈ ટાઈમ, એટલે હવે અગર તું નહીં રોકાયો, એટલે જો મેં તને રિયાલિટી ચેક આપ્યો છે, તારે સમજી જવાનું છે કે હવે તારે કેટલો બ્રેક પાડવાનો છે, એન્વાયરમેન્ટને બચાવવાનું છે, અથવા તો તારે પોતાના સ્વાસ્થ્યનું તારે કેટલું ધ્યાન રાખવાનું છે. સો અત્યારે બધા લોકોને ખબર છે કે હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, ફેમિલી કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સો અત્યારે આ રિયાલિટી ચેકથી અગર કોઈ માણસ, કોઈ વ્યક્તિ નથી સમજતું, તો આઈ ડોન્ટ થિંક કે એને હવે બીજો કઈ રીતે સમજાવવું એ આપણને અથવા તો કુદરતને ખ્યાલ હોય. સો એક જ મેસેજ છે કે ફેમિલીનું ધ્યાન રાખો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, અને ઉત્તરોત્તર પ્રગતિ તો થતી જ રહેશે જો તમારું સ્વાસ્થ્ય સારું હશે અને મનથી તમે ક્લિયર હશો કે બોસ હવે આ પાટે ચડ્યા છીએ તો કરીને જમ્પ લાવીશું. સો યસ, ધેટ્સ ધ થિંગ. બિલકુલ. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે આપણે નવા વર્ષને લઈને ચર્ચા વિચારણા તો ખરી, રિઝોલ્યુશન તો લેજો, અને સાથે એક રિઝોલ્યુશન એ લેજો કે અત્યારની પરિસ્થિતિમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન અમે કરતા જ રહીશું. કોરોના ગયો નથી, હજુ છે જ. માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો, અને હજુ પણ વેક્સિન ના લીધી હોય તો લઈ લેજો મહેરબાની કરીને, કારણ કે સરકાર આપે જ છે અને મફતમાં આપે છે, લઈ લો. આના જેવી અત્યારે તો કોઈ જે વસ્તુ નથી, અને તેના સાથે જો તમે લેશો તો અત્યારે તમે તમારી જાતે અને સાથે તમે તમારા ફેમિલીને અત્યારે તો પ્રોટેક્ટ કરી શકશો. તો દર્શક મિત્રો, આપ સૌને જે રીતે નવા વર્ષ છે, નવા વર્ષમાં જલસા કરજો, મજા કરજો, અને સાથે સાવચેત પણ રહેજો અને સાવધાન પણ રહેજો. સાથે આપ સૌને પણ નિર્માણ ન્યૂઝની ટીમ વતી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ જ મજા કરજો, ફટાકડા ફોડજો, પરંતુ તેની સાથે હેપી દિવાળી, સેફ દિવાળી, હેપી ન્યૂ યર, અને સેફ. કેમ કે અત્યારે જો સેફટી નહીં રાખો તો આપણે, અને સાથે આપણે આપણા સમાજને પણ ક્યાંક હાનિ પહોંચાડી શકીએ છીએ. તેની સાથે શૌનકભાઈ અને ધ્રુવી, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.